તમે જોઈ રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. તો આપણે આજ વાત કરવા જઈ રહ્યા છીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે, એટલે કે જીપી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને આજે હું પ્રોવાઈડ કરવાનો છું. તો કે કઈ બ્રાન્ચ, તો કે આપણે જે કેમિકલના સ્ટુડન્ટ હોય, બરાબર, કેમિકલ્સના સ્ટુડન્ટ સેમ 5 ની અંદર હોય એના માટે આજે હું મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમને પ્રોવાઈડ કરવાનો છું. પાછું શું, કેમિકલનું તો મટીરિયલ ક્યાંય મળતું ના હોય, એટલે ઘણા મિત્રોની કોમેન્ટ પણ આવતી કે સર કે કેમિકલના આઈએમપી બનાવવાના ચાલુ કરો ને સર, અમને આઈએમપી આપો, મીટ પણ ચાલુ થઈ ગઈ છે. બરાબર, તો આપણે આજે તમને આપવાના છે કેમિકલ સેમ 5 ના આઈએમપી મટીરિયલ. કયા સબ્જેક્ટ? તો પોલિમર ટેકનોલોજી કરીને જે તમારો સબ્જેક્ટ આવે છે એના મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આજે હું તમને પ્રોવાઈડ કરવાનો છું. બરાબર, અને આનું જો તમારે સોલ્યુશન જતું હોય ને તો મને કોમેન્ટ કરજો કે સર આની સોલ્યુશનની જરૂર છે, સોલ્યુશનના વિડીયો બનાવવાના શરૂ કરો. તો જેટલી તમે કોમેન્ટ વધારે કરશો એટલો જ હું તમને સપોર્ટ કરીશ. બરાબર, તમે જેટલો મને સપોર્ટ કરશો એથી વધારે હું તમને સપોર્ટ કરીશ. બરાબર, જેટલો તમે કોમેન્ટ કરીને મેસેજ કરીને જણાવશો કે સર મારે આ વસ્તુની જરૂર છે, કોમેન્ટ કરવાનું તમે રાખતા જાવ કે આ વસ્તુની મારે જરૂર છે સર, એટલે જેટલી તમે કોમેન્ટ કરશો ને એટલો તમને ઇન્સ્ટન્ટ રિપ્લાય પણ મળશે ને એ વસ્તુ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર, તો જેને આ મટીરિયલ સાથે મતલબ કે સોલ્યુશન પણ જોતું હોય એ કોમેન્ટ કરે. બરાબર, તો અમારી ટીમ એના ઉપર કામ કરવાનું ટૂંક સમયમાં શરૂ કરે, જેમાં બધી બ્રાન્ચના આઈએમપી બની જાય એટલે. બરાબર, તો જે બ્રાન્ચની વધારે કોમેન્ટ આવી છે કે સર આ મારે આ સબ્જેક્ટનું અથવા તો આ બ્રાન્ચનું સોલ્યુશન જોઈએ છે, બરાબર, એ બ્રાન્ચના પહેલા સોલ્યુશન કરવામાં આવશે. સૌથી પહેલા જેમાં એના આઈએમપી મટીરિયલ બની જશે ને એટલે એનું સોલ્યુશનનું કામ શરૂ કરવામાં આવશે. બરાબર, તો તમને આ ફ્રી મટીરિયલ તો પ્રોવાઈડ કરવામાં આવશે, સાથે સાથે ફ્રી સોલ્યુશન પણ કરી દેવામાં આવશે. બરાબર, તો આ મટીરિયલ માંથી તમે વાંચશો તો તમને ડબલ એ ગ્રેડ, ડબલ એ પ્લસ ગ્રેડ ને એબી ગ્રેડ પણ તમને મળશે. જેવી તમે તૈયારી કરો એવા તમને માર્ક મળશે. અને જીટીયુ ના જે વારંવાર પૂછાતા પ્રશ્ન હોય છે, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે 30 થી લઈને 35 ક્વેશ્ચન તમને આપવામાં આવે છે કેમિકલ બ્રાન્ચ વાળાને. બરાબર, એ પણ ફ્રી ઓફ ચાર્જમાં આપવામાં આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે તમારે જીટીયુ ની તૈયારી શરૂ કરી દો. મિડ આવી ગઈ તો તમારે મિડનું વાંચવા માંડો. બરાબર, તો ટૂંક સમયમાં તમારી મતલબ જીટીયુ પણ આવી જશે, હવે જાજો ટાઈમ નથી. બરાબર મિત્રો, તો મિડનું વાંચવા માંડો, જીટીયુ ની તૈયારી કરો. અત્યારથી તમે જેટલું વાંચશો એટલું જ તમને જીટીયુમાં મતલબ કે વાંચેલું કામ આવશે. બરાબર, આગળ જતા. બરાબર, તો હવે આપણે વાત કરીએ આ પીડીએફ ના પાસવર્ડ ની. તો આ પીડીએફ નો પાસવર્ડ તમારે શું રહેવાનો છે તમને કહી દઉં. બરાબર, તો મિત્રો આનો તમારે પાસવર્ડ રહેવાનો છે 6790. બરાબર, 6790. બરાબર, 6790 તમારો આનો પાસવર્ડ રહેવાનો છે. તો આ પાસવર્ડ ને ફટાફટ નોટ કરી લ્યો અને તમારું જે આઈએમપી મટીરિયલ છે મેળવી લ્યો. બરાબર, પોલિમર ટેકનોલોજી કરીને છે જે તમારો સબ્જેક્ટ, એનો તમારો પાસવર્ડ છે 6790. બરાબર, આને ફટાફટ નોટ કરી લ્યો અને આ પીડીએફ ની પ્રિન્ટ કાઢી અને આને મતલબ કે જે એમપી ક્વેશ્ચન છે જોઈ લ્યો તમે એકવાર. બરાબર, આની તમારે બુક તો કદાચ અવેલેબલ નહીં હોય. જો અવેલેબલ હોય તો એના જે ક્વેશ્ચન છે એની સામે પેજ નંબર પણ લખી નાખજો, જે તમારા પેજ નંબર હોય એ, જેથી કરીને તમારે જીટીયુ ટાઈમે વાંચવું સહેલું પડે. બરાબર, ને બાકી તમે એક્ઝામ ની તૈયારી કઈ રીતે કરજો, જે એટલે કે જે તમારો ક્વેશ્ચન હોય, જો તમારી પાસે બુક ના હોય ને તો શું કરવાનું, જે પ્રશ્ન છે ને એ વાંચવાનું. બરાબર, એકવાર ધ્યાનથી તમને જો સમજમાં આવે તો ઠીક, નકર એ પ્રશ્નને તમારે કોપી કરી અને ગૂગલ ની અંદર અપલોડ કરવાનો. બરાબર, ગૂગલ ની અંદર પ્રશ્ન નાખશો અને લખશો કે ડ્રોઈંગ, એવું લખશો ને ડ્રોઈંગ, તો એનો જે આકૃતિ છે, ડાયાગ્રામ હોય છે, પ્રોપર ડાયમેન્શન સાથે જે સારો ડાયાગ્રામ હોય તમારે પ્રોપર યાદ રાખી લેવાનો છે. અને પછી ડાયાગ્રામ તમે યાદ રાખી લેશો એટલે તમારે જે ડાયાગ્રામ છે એ પ્રોપર યાદ રહી ગયો. ડાયાગ્રામ ઉપરથી તમારે પ્રશ્ન થોડોક વાંચવાની ટ્રાય કરવાની. ગૂગલ છે, ચેટ જીપીટી છે, એનો યુઝ કરો. ચેટ જીપીટી છે, બરાબર, ગૂગલ છે, એનો યુઝ કરીને શકો છો. બરાબર, ચેટ જીપીટી નો યુઝ કરો, એનો જવાબ પણ મળી જશે. થિયરી થોડીક વાંચી લે, મેન પોઈન્ટ. બરાબર, સમરાઈઝ કરશો. બરાબર, એ પ્રશ્નનું. બરાબર, એટલે તમને શોર્ટમાં જવાબ મળી જાય, મેન પોઈન્ટ મળી જશે. એનાથી તમે એની પણ તૈયારી કરી શકશો ચેટ જીપીટી થી. ઘણા એઆઈ છે, ઘણા પણ લોકો સ્ટુડન્ટ છે એનો યુઝ કરતા હોય, ચેટ જીપીટી છે, ગૂગલ નો. ડાયાગ્રામ માટે ગૂગલ નો યુઝ કરો. પછી પ્રશ્નનો જે સાચો જવાબ જોતો એના માટે તમે ચેટ જીપીટી નો યુઝ કરી શકો છો. આપણો મટીરિયલ છે ઇંગ્લિશ ને ગુજરાતી બંનેમાં આવે છે. બરાબર, ગુજરાતીમાં જો તમને પ્રોપર જવાબ ના મળે તો ઇંગ્લિશમાં નાખવાનો, પછી વાં લખવાનો કે આન્સર ઇન એક્સપ્લેન ઇન ગુજરાતી. બરાબર, એટલે ગુજરાતીમાં તમને એનો જવાબ મળી જાય ચેટ જીપીટીમાં. આ રીતે તમે તમારી જાતે પણ મટીરિયલ રેડી કરી શકો છો સ્ટડીનું. બરાબર, એટલે ઘણા મિત્રોને એવું હોય કે સર હજી તમે પ્રોવાઈડ ના કર્યું. તમે આ રીતે તમે તમારા એવું મટીરિયલ છે સહેલાઈથી તમારી રીતે પણ મટીરિયલ તૈયાર કરી શકો છો. જે મતલબ કે આન્સર ક્વેશ્ચન તો હું આપું જ છું, એનો આન્સર તમારે શોધવાનો છે આ રીતે. એટલે પ્રોપર આ આકૃતિ તમને યાદ રહી જશે, ડાયાગ્રામ યાદ રહી જશે, ડાયમેન્શન સાથે, અને તમને મેન પોઈન્ટ મળી જશે. યાદ રાખી લે. પછી તમારે શું કરવાનું છે, એક જ વસ્તુ બાકી રહે, પેપર સ્ટેટ પ્રમાણે તમારે લખવાનું છે. બ્લેક પેન થી તમારો જે મેન પોઈન્ટ હોય, તમે જે ચેટજીપીટીમાં ગોઈતા હોય એ મેન પોઈન્ટ યાદ રાખવાના. ને પછી એના વિશે થોડુંક લખી નાખવાનું. બાકી તો ડાયાગ્રામ સાચો હોય છે એટલે જે થિયરીમાં લખાયેલ છે તો કોઈ પેપર ચેક કરવાનો જોવાનો હોય છે. ડાયાગ્રામ ને આટલું તો કોઈ સરસ કોઈ લખેલું હોય છે નહીં કોઈને.
કેમ કે આ રીતે કોઈ બીજા સ્ટુડન્ટ તૈયારી જ નહીં કરતા હોય ને ભાઈ, એમાં ઇન્સ્ટાગ્રામ ની રીલું જોઈએ અને એમાં ટાઈમ બગાડો, આ રીતે ChatGPT માં તમે તમારું રીતે મટીરિયલ રેડી કરો, બરાબર છે? જેથી કરીને તમારે કોઈને પૂછવું પણ ના પડે કે સર મારે આનું મટીરિયલ જોઈએ છે, આ સબ્જેક્ટ નું જોઈએ છે. એટલે પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું રાખો, પ્રોપર ડાયાગ્રામ દોરવાનું રાખો, બરાબર? કેમિકલ વાળા સ્ટુડન્ટ છે ને ખાસ બરાબર એવું થાય છે કે મટીરિયલ મળતું નથી, પણ આ રીતે તમારે જાતે તમારી મેળે તમે મટીરિયલ રેડી કરી શકો છો, બરાબર? કોઈને તમારે પૂછવાની પણ જરૂર નથી. ઘણા મિત્રો છે જે અમુક ચેનલ વાળા છે પૈસામાં પ્રોવાઈડ કરે છે એવા મટીરિયલ લે, એના કરતા તમે જાતે આ રીતે રેડી કરો ને, ફ્રીમાં મળતું હોય ત્યાં લગી ફ્રીમાં જ લ્યો ને ભાઈ. આપણે પૈસા ખર્ચ કરવાની શું જરૂર છે, બરાબર? ત્યાં લગી જેટલું સસ્તું જેટલું ફ્રીમાં મળે એટલું તમે લેવાનું રાખો, બરાબર? બાકી ક્યાંય પણ તમારે કઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને બેઝિક પૂછી શકો છો, તમને આન્સર આપવામાં આવશે. બાકી તમારે બીજો કઈ વધારે પ્રશ્ન હોય તો તમે આપણું GT નું ઓફિશિયલ ચેનલ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, એ જોઈન કરી દો, એ ગ્રુપ એડમિનને મેસેજ કરશો એટલે તમને જવાબ આપવામાં આવશે. બાકી તમારા જે ગ્રુપ છે સેમ 5 કેમિકલ નું, એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એ જોઈન કરી દો. ઇન્સ્ટાગ્રામ પેજ છે, ટેલિગ્રામ પેજ છે, એની લિંક જોઈન કરી દો. બાકી કઈ પ્રશ્ન હોય વધારે તો ઇન્સ્ટાગ્રામ અથવા ટેલિગ્રામમાં મેસેજ કરવાનું રાખજો, કેમ કે હું વોટ્સઅપમાં થોડાક વધારે મેસેજ આવવા માંડે તો ક્રેશ થઈ જાય છે, અને પછી થોડાક ટાઈમ લગી અથવા તો થોડાક દિવસો લગી વોટ્સઅપ ઓપન નથી થતો, એટલે ઘણાને પ્રશ્ન હોય, બરાબર, તો એ સોલ્વ ના કર થઈ શકે. એના લીધે તમે શું ટેલિગ્રામમાં વધારે મેસેજ કરવાનું રાખજો, ટેલિગ્રામ અથવા ઇન્સ્ટાગ્રામમાં, બરાબર? તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફોલો કરી લ્યો, ટેલિગ્રામ જોઈન કરી લ્યો, અને વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન ના હો ત્યાં લગી તો એમાં જોઈન કરી લ્યો. બાકી કઈ પ્રશ્ન હોય ક્યાંય પણ તમને અટકો, બરાબર, કઈ પ્રશ્ન બે મુશ્કેલી આવે તો તમે બેઝિક મારો કોન્ટેક્ટ કરજો, તમને પૂરેપૂરી હેલ્પ કરવામાં આવશે, બરાબર? આપનો આજનો વિડીયો અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને બેલ આઇકન જરૂરથી દબાવો.